શું પ્રધાનમંત્રીએ કોંગ્રેસની કોપી કરી? આપણે બધા જાણીએ છીએ કે આપણી કરન્સી રૂપિયો રેકોર્ડ સ્તર પર તૂટ્યો છે. દેશમાં અર્થતંત્ર પર દબાણ વધ્યું છે. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા અને પેટ્રોલ ડીઝલનો ખપપૂરતો ઉપયોગ કરવા અપીલ કરી છે. પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં વર્ષ 2013માં જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને ફાઇનાન્સ મિનિસ્ટર પી ચિદમ્બરમ હતા, તેમણે પણ આ જ વસ્તુ કહી હતી. ત્યારે પ્રધાનમંત્રીએ શું કહ્યું હતું એ બંને વિડીયો તમે સાંભળો. Suppose we stop gold imports, not stop in the government stopping it. Suppose the people of India don't demand gold and we don't have to import gold for 1 year. Just imagine, for 1 year, the whole situation will so dramatically change. हमारे देश के वित्त मंत्री ने ये कहा कि आर्थिक संकट इसलिए पैदा हुआ है कि लोग सोना खरीदते हैं. बताइए, आपके गले उतरता है भाई? आज देखिए, अभी हमारे देश के वित्त मंत्री ने एक बयान दे दिया. હવે આ જ વસ્તુ પ્રધાનમંત્રી પોતે કહી રહ્યા છે કે જો દેશના લોકો 1 વર્ષ સુધી નવું સોનું ન ખરીદે તો દેશના અર્થતંત્રમાં સુધાર આવશે. તમને શું લાગે છે કે પ્રધાનમંત્રીને હવે પી ચિદમ્બરમની વાત સમજાઈ ગઈ છે? કોમેન્ટમાં જરૂર જણાવશો.